कति श्लोकाः सन्ति महाभारते? કેટલા શ્લોકો છે મહાભારતમાં? તો કે 1,00,000 परिमिताः श्लोकाः. કેટલા છે? 1,00,000 परिमिताः श्लोकाः सन्ति. महाभारते 1,00,000 परिमिताः श्लोकाः सन्ति. बराबर? કેટલા શ્લોકો છે? 1,00,000 શ્લોકો મહાભારતમાં આપેલા છે. બરાબર છે? તો હવે આપણે બીજું નામ જોઈએ તો કે મહાભારતનું 1,00,000 શ્લોકો હોવાને કારણે મહાભારતનું કયું બીજું નામ છે? જય સંહિતા તો છે, પણ મહાભારતમાં 1,00,000 શ્લોક હોવાને કારણે મહાભારતનું બીજું કયું નામ છે? તો એ જોતા અને એ જાણતા ખબર પડે આપણને કે શું નામ છે? તો જો બ્લેક બોર્ડ ઉપર શું નામ છે? મહાભારતનું 1,00,000 શ્લોકો ઉપરથી મહાભારતનું કયું બીજું નામ પડ્યું છે? શતસાહસ્રી સંહિતા. શતસાહસ્રી, શત એટલે કે 100 અને સહસ્ર એટલે કે 1000. 100 વાર 100 વખત 1000 શ્લોકો જેમાં છે. અરે 100 વખત 1000 એટલે કે 1,00,000. 1,00,000 શ્લોકો જેમાં છે એવી સંહિતા, એવો ગ્રંથ એટલે કે મહાભારત ગ્રંથ. બરોબર છે? તો મહાભારતનું બીજું નામ છે શતસાહસ્રી સંહિતા. જય સંહિતા, શતસાહસ્રી સંહિતા અને ભારત અને મહાભારત આવી રીતેના અલગ અલગ જુદા જુદા નામ આપેલા છે. બરોબર છે? તો એવી જ રીતે મહાભારતના જે છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ પ્રશ્નોત્તરી. અને આગળનો તમારો જે 12મા નંબરનો પાઠ છે એ પાઠ આપણે પશુ પ્રેમ વિશે છે જે ભણવાનો છે. એ દિલીપ રાજા કરીને રાજા થઈ ગયા આપણા ભારતમાં. પહેલા બહુ જ પહેલા, દ્વાપર નહીં ત્રેતા યુગમાં દિલીપ રાજા કરી અને એક રાજા થઈ ગયા. અને એમની પત્ની હતા સુદક્ષિણા પત્ની. તો સુદક્ષિણા રાણી અને દિલીપ રાજા એ બંને જે છે એ પતિ પત્નીને કોઈ પણ સંતાન નહોતું, એટલે કે એમને ત્યાં કોઈ પણ બાળક નહોતું. તે માટે તેઓએ નંદિની ગાય, કામધેનુ જે ગાય છે, સ્વર્ગની ગાય કામધેનુ, અને એ કામધેનુની દીકરી નંદિની ગાય જે વશિષ્ઠ ઋષિના આશ્રમમાં હતી, એ વશિષ્ઠ ઋષિના આશ્રમમાં હતી માટે એ દિલીપ રાજા અને સુદક્ષિણા રાણીએ પુત્ર પ્રાપ્તિ માટે વશિષ્ઠ ઋષિના કહેવા પ્રમાણે નંદિની ગાયની સેવા, ચાકરી અને શુશ્રૂષા શરૂ કરી. બંને દિલીપ રાજા અને સુદક્ષિણા રાણી છે એ બંને પોતે શું કર્યું? એણે પોતાનો રાજપાટ, અયોધ્યાનો રાજવૈભવ એ બધું છોડી અને પોતે તાપસી બની, એટલે કે પોતે તપસ્વી વેશમાં ધારણ કરી અને આશ્રમમાં રહેવા આવ્યા. અને બંને બ્રહ્મચારી વ્રતનું પાલન કર્યું. અને જ્યાં સુધી ગાય પ્રસન્ન ન થાય, નંદિની ગાય જે છે એ પ્રસન્ન ન થાય, એમના પાસેથી વરદાન ન મળે, ત્યાં સુધી એમની સેવા કરવાની પોતે દ્રઢ નિશ્ચય કર્યો. વશિષ્ઠ ઋષિના આશ્રમમાં નંદિની ગાય હતી, એમની સેવા દિલીપ રાજા અને સુદક્ષિણા રાણીએ પ્રારંભ કરી. જ્યારે જ્યારે ગાય ચરવા જાય ત્યારે તે દિલીપ રાજા એની પાછળ એને ચરાવવા લઈ જાય. જ્યારે ગાયને તરસ લાગે ત્યારે સુદક્ષિણા રાણી તેને પાણીની કુંડી ભરી આપે, ત્રાંબા કુંડી, એમાં અંદર પાણી ભરી આપે એટલે ગાય પાણી પીવે. જ્યારે ગાય જે છે એ પુરુષ એટલે કે પોતે જે છે ગોમૂત્ર કરે, તો ગોમૂત્ર અને છાણથી જે ભરાઈ જાય ગૌશાળા હોય એ આખી ખરાબ થાય, તો સુદક્ષિણા રાણી અને દિલીપ રાજા પોતે જાતે હાથે ઉપાડી, રાજા હોવા અને રાણી હોવા છતાં પોતે જાતે એ બધું સાફ કરી અને આશ્રમના સમિધ માટે છાણા વગેરે થાપી અને બધા ઉપયોગો કરતા. એટલે આ પ્રમાણે નંદિની ગાયને સારી રીતે સેવા કરી. એટલે નંદિની ગાય જે છે એ દિલીપ રાજા ઉપર પ્રસન્ન થયા, નંદિની ગાય માતા. એટલે દિલીપ રાજા અને સુદક્ષિણાની સેવાથી નંદિની ગાય પ્રસન્ન થયા અને
એમને વરદાન આપ્યું કે તમારે ત્યાં પુત્ર રત્ન થશે અને પોતે જે છે એ ડોહા અને હાથે જ જે છે એ દૂધ આપ્યું. નંદીની ગાયે પોતાના આંચરમાંથી દૂધ જાતે જ સ્રવ કરી, દોહિયા વગર પોતે જાતે જ દૂધને શ્રવણ કર્યું અને એ સ્રાવ થયો દૂધનો એટલે એ દૂધને પાંદડામાં ભરી અને દિલીપ રાજા અને સુદક્ષિણા રાણીને પ્રસાદ રૂપે આપ્યું અને એ બંને જે છે પછી એમને ત્યાં નંદીની ગાયની કૃપાથી દિલીપ અને સુદક્ષિણા રાણીને ત્યાં રઘુ નામનો દીકરો થયો. રઘુ નામના પુત્ર રત્નની ત્યાં તેમને બંનેને પ્રાપ્તિ થઈ. કોની સેવાથી? નંદીની ગાયની સેવાથી અને નંદીની ગાયના પ્રસાદથી. હવે એ રઘુ રાજા છે એ પણ ખૂબ પ્રતાપી રાજા થયા અને એમના જ વંશમાં રામ ભગવાન, જે આપણે ધનુષવાળા રામ ભગવાન જોઈએ છીએ ને, તે રામ ભગવાન પણ એમના જ વંશમાં થયા. એટલે રઘુ રાજા છે એ રામ ભગવાનના પરદાદા અને દિલીપ રાજા છે એ પ્રપરદાદા થયા રામ ભગવાનના. તો આવી રીતે એ રઘુવંશ જે છે એ રામ ભગવાનનું વંશ કયું છે? રઘુવંશ છે. તો એ રઘુવંશનું નામ આ રઘુ રાજા ઉપરથી જ પડેલું છે. બરોબર? તો દિલીપ રાજાના પુત્ર થયા રઘુ રાજા. એટલે આવી રીતે એમને ત્યાં પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. એટલે દિલીપ રાજા એ જે નંદીની ગાયની સેવા કરી એનો અહીંયા મહત્વ આપેલું છે. તો ગાય જે છે આપણી માતા છે અને ગાયને જે છે ગાયના દૂધથી આપણે ગાયની દરેક વસ્તુ આપણને ઉપયોગી લાગે છે. ગૌમૂત્ર પણ જે છે એ ઔષધીય તત્વ ધરાવતું ગૌમૂત્ર હોય છે અને છાણ જે છે એ બળતણમાં કામ લાગે છે. ગાયનું છાણ વગેરે બળતણમાં કામ લાગે છે અને ધાર્મિક કાર્યોમાં પણ ગૌલેપન, ગૌમયથી લેપન કરવામાં આવે છે. ગાયના છાણથી લેપી અને એની પર ધાર્મિક કાર્યો કરવામાં આવે છે. બરોબર છે? હવન વગેરે. એવી જ રીતે જેમ ગાયના દહીં, દૂધ, ઘી, છાશ આ બધું જે છે એ ગાયનું જે છે ખૂબ જ શક્તિશાળી પંચગવ્ય ગાયમાંથી આપણને મળે છે અને પંચગવ્ય આપણા આરોગ્ય માટે ખૂબ જ સરસ હોય છે અને ગાય છે એ આપણી માતા સમાન જ છે. માટે ગાયની હંમેશા સેવા કરવી જોઈએ. ગાયને કોઈ દિવસ મારવી ન જોઈએ. ખોટે કારણ વગરની ગાયને કોઈ દિવસ મારવી જોઈએ નહીં. એટલે આ જે છે આ પાઠ આપણે એના ઉપર જ આપણે ભણવાનો છે. દિલીપ રાજાની જ વાત કરી છે. પાઠનું નામ છે દિલીપ સિંહ સંવાદ. દિલીપ અને સિંહનો સંવાદ. બરોબર છે? તો આજે આપણે પ્રસ્તાવના જોઈએ પાઠની, જેમાં કીધું કે કવિકુલ ગુરુ કાલિદાસ સંસ્કૃત સાહિત્ય આકાશે ચંદ્ર ઇવ ભાતિ. કવિકુલ ગુરુ કાલિદાસ જે છે, કાલિદાસ મહાકવિ જે થઈ ગયા, એ સંસ્કૃત સાહિત્ય જે છે આખું આપણું એ સંસ્કૃત સાહિત્યમાં ચંદ્રવત ભાતિ, ચંદ્રની જેમ પોતે પ્રકાશમાન છે. જેમ ચંદ્ર આકાશમાં આટલા બધા તારાઓની વચ્ચે એકદમ પ્રકાશમાન અને સુંદર લાગે છે, શોભે છે, એવી જ રીતે ચમકે છે, એવી જ રીતે આ કાલિદાસ છે એ બધા જ કવિઓની સાથે પોતે કેવા છે? ચંદ્ર જેવા લાગે છે, ચંદ્ર જેવા પોતે ચમકે છે, શોભે છે, એવી વાત કરી છે. અયમ મહાકવિ રઘુવંશ મહાકાવ્યસ્ય રચનામ અકરોત. આ મહાકવિએ કાલિદાસે, આ કવિ જે છે કાલિદાસ કવિ, એ મહાકવિ કાલિદાસે રઘુવંશ નામના કાવ્યની રચના કરેલી છે. રઘુવંશ નામના મહાકાવ્યની રચના કરેલી છે. કોણે? કાલિદાસે. અસ્મિન મહાકાવ્યે 29 સર્ગાः સન્તિ. આ મહાકાવ્ય જે છે રઘુવંશ નામનું મહાકાવ્ય છે એમાં 21 સર્ગો છે. કેટલા સર્ગો છે? 21. કેટલા છે? 21 સર્ગો છે. શેમાં? રઘુવંશ મહાકાવ્યમાં 21 સર્ગો છે એવી વાત કરી. બરોબર? રઘુવંશ મહાકાવ્ય છે એમાં 21 સર્ગો છે. સર્ગ એટલે કે અધ્યાય, જેને અલગ અલગ ઓલામાં વહેંચતા આપણે એને સર્ગ, અધ્યાય, પછી પાદ એવી રીતે વહેંચીએ છીએ. એવી રીતે અહીંયા સર્ગ છે. તો એમાં કેટલા છે સર્ગો? 21 સર્ગો આપેલા છે. 29 સર્ગાः સન્તિ. તત્ર સંતતેઃ અભાવાત. તે સર્ગમાં શેની વાતો કરેલી છે? તો કે સંતતેઃ અભાવાત, સંતતિના અભાવને કારણે, એટલે કે પુત્ર રત્ન ન હોવાને કારણે, પુત્ર રત્ન નહીં પણ સંતાન ન હોવાને કારણે દિલીપસ્ય વશિષ્ઠ મુનેઃ આશ્રમ ગમનમ. દિલીપનું વશિષ્ઠ ઋષિને ત્યાં આશ્રમમાં જવું, પછી તસ્ય વિવાહ, દિલીપ રાજાનો વિવાહ સુદક્ષિણારાણી સાથે, અને વિલાપશ્ચ, પુત્ર ન હોવાને કારણે બંને લગ્ન તો કર્યા, બંને પરિણયમાં બંધાણા, પણ એમને ત્યાં કોઈ પણ
સંતાન ન થયું માટે એનો વિલાપ અને રામ જન્મ કથા, રામ ભગવાનના જન્મની કથા, પછી સીતા વિવાહ વર્ણનમ, રામ અને સીતાના વિવાહનું વર્ણન, રાવણ વધ, રાવણનો વધ, સીતા ત્યાગ, જ્યારે રાવણ એને પકડી ગયા હતા સીતાને, પછી સીતાજી પાછા અયોધ્યામાં આવે છે, રામ ભગવાન સીતાજી, ત્યારે લોકો જે છે સીતાજીને મેણા મારે છે, ત્યારે સીતાજીનો ત્યાગ કરે છે રામ ભગવાન. તો રામ ભગવાન સીતાજીનો ત્યાગ કરે છે એનું વર્ણન, રામઃ સીતા ત્યાગ, રામસ્ય સ્વર્ગારોહણમ, અંતે રામ ભગવાન સ્વર્ગમાં જ્યારે જાય છે એ, અને કુમુદવતી વિવાહ, કુમુદવતીનો વિવાહ, અતિથિ વર્ણનમ, અતિથિના વંશનું વર્ણન, અતિથિ રાજાનું વર્ણન, વંશાનુક્રમ, રઘુવંશના વંશનું જે છે એના ક્રમ પ્રમાણે ક્રમબદ્ધતાથી વર્ણન, અગ્નિવર્ણ શૃંગાર, અગ્નિવર્ણ શૃંગાર ઇત્યાદય વિષયા, વગેરે વગેરે વિષયો જે છે એ પ્રતિપાદિતા સંતિ, આટલા વિષયો જે છે, સીતાહરણ, સીતાવધ, રાવણ વધ, સીતા ત્યાગ, રામ જન્મ, એ બધી કથાઓ જે છે આમાં આપેલી છે. અને દિલીપનો વિવાહ અને વશિષ્ઠના આશ્રમમાં જવું અને એ બધી કથાઓ પણ આમાં આપેલી છે, એનું વર્ણન અહીંયા પ્રતિપાદન કરેલું છે. શેમાં? તો કે આ 21 સર્ગો વાળો રઘુવંશ મહાકાવ્ય છે એમાં. બરોબર, કોણે કર્યું છે? કાલિદાસે કરેલું છે. તો પ્રસ્તુતોયમ ગદ્यांशः અસ્ય મહાકાવ્યસ્ય દ્વિતીય સર્ગાત સંગૃહીતઃ અસ્મિ. તો આ પ્રસ્તુત ગદ્यांश, આમાં આપેલો જે આ પાઠ છે તે અસ્ય મહાકાવ્યસ્ય, આ જ મહાકાવ્ય રઘુવંશ મહાકાવ્ય જે છે એના બીજા સર્ગમાંથી, દ્વિતીય સર્ગાત, બીજા સર્ગમાંથી, સંગૃહીતઃ લેવામાં આવેલું છે. બીજા સર્ગમાંથી આ પાઠ જે છે એ લેવામાં આવ્યો છે. યસ્મિન નંદિની હિમાલયસ્ય ગુહામ પ્રવિશતિ, કે જેમાં શું થાય છે? તો કે નંદિની ગાય જે છે એને ચરવા દિલીપ રાજા જ્યારે લઈ જતા હોય છે હિમાલય તરફ, ત્યારે એક હિમાલયની ગુફામાં નંદિની ગાય જે છે એ પ્રવેશે છે, ગુફાની અંદર પ્રવેશે છે. દિલીપ હિમાલયસ્ય શોભામ વિલોકયતિ, અને દિલીપ રાજા છે એ હિમાલયની શોભામાં ખોવાઈ જાય છે. પોતે હિમાલયની શોભા જોતા હોય છે, સુંદર બરફ ને ઝાડ ને પતંગિયા ને એ બધું જે છે એ દિલીપ રાજા એની શોભા જોતા હોય છે. અને નંદિની ગાય જે છે એ એક ગુફામાં, હિમાલયની એક ગુફામાં અંદર પ્રવેશ કરે છે. તદાનીમ એવ, તો કે ત્યારે જ એક સિંહ જે છે નંદિન્યાહ ઉપરી પ્રહારમ કરોતિ, નંદિની ઉપર પ્રહાર કરે છે. સિંહ જે છે એ ત્રાળ મારી અને નંદિની ગાય જે છે ગુફામાં પ્રવેશ કરેલી હોય છે એ ગાયની ઉપર પ્રહાર કરે છે. યદા નંદિન્યાહ રક્ષાય દિલીપ, જ્યારે નંદિનીની રક્ષા માટે દિલીપ રાજા જે છે તે પ્રયત્ન કરે છે, બધા જ પોતાનાથી બનતા બધા જ પ્રયત્નો જે છે દિલીપ રાજા નંદિનીને બચાવવા માટે, નંદિની ગાયને બચાવવા માટે, રક્ષણ કરવા માટે પ્રયત્નો કરે છે, ત્યારે દિલીપ સિંહયો સંવાદ ભવતી, ત્યારે શું થાય છે? દિલીપ અને સિંહ રાજા, દિલીપ રાજા અને સિંહ જે છે એ બંને, સિંહ રાજા જ કહેવાય કારણ કે એ પણ વનનો રાજા છે, બરોબર, વનરાજ. તો સિંહ અને દિલીપ એ બંને જે છે, બંને વચ્ચે જે સંવાદ થાય છે, તદત્ર પ્રસ્તુયતે, એ સંવાદ જે છે અહીંયા આપેલો છે, એ અહીંયા આ પાઠમાં આપેલો છે, આ પાઠમાં વર્ણવવામાં આવેલો છે. અનેન પાઠેન છાત્રેષુ ગોભક્તિ, આ પાઠ દ્વારા છાત્રો એટલે કે તમે અને અમે બંને, તમારા અને અમારા બંનેમાં ગોભક્તિ, ગુરુ ભક્તિશ્ચ સુદૃઢા ભવેત, આ પાઠના માધ્યમથી આપણને ગાયની ભક્તિ એટલે કે ગોભક્ત કેવી રીતે થવું, એટલે ગાયની રક્ષા કેવી રીતે કરવી જોઈએ અને ગાય માટે શું શું કરેલું છે લોકોએ એ જાણી અને આપણે ગાયનું સન્માન કરતા થઈએ, ગાયનું જે છે ગો હત્યા આપણે બંધ કરાવી શકીએ અને ગાયનું સન્માન કરતા થઈએ, માટે આ પાઠ અહીંયા આપેલો છે, આપવામાં આવેલો છે. અને ગુરુ ભક્તિશ્ચ, ગુરુની પણ ભક્તિ તમારી સુદૃઢ થાય એના માટે, કારણ કે ગુરુના કહેવાથી જ દિલીપ રાજાએ જે છે આ કરેલું અને એનું પર આ બધું નંદિનીની સેવા કરેલી, અને એનું પરિણામ શું આવ્યું કે એમને ત્યાં એક સરસ પ્રતાપી રઘુ રાજા જે છે, રઘુ નામનો એમનો દીકરો, એમને ત્યાં સંતાન પ્રાપ્તિ થઈ. એટલે ગુરુના કહેવા પ્રમાણે પણ કરવું જોઈએ એવું આ પાઠ શીખવાડે છે. માટે ગુરુ ભક્તિ પણ તમારી દ્રઢ થાય એટલે કે પાકી થાય, મજબૂત થાય. ઇત્યેવ આશય, એ જ આશય છે આ પાઠ અહીંયા જે આપ્યો છે એનો એ જ આશય છે
કે વિદ્યાર્થીઓ અને શિક્ષક બંનેમાં પોતપોતાના ગુરુની અને પોતાની જે આપણી ગાય માતા છે ભારતમાં, એ ગાય માતાની આપણે જે છે એ રક્ષા કરતા થઈએ, ગાય માતા પ્રત્યે આપણે આદર ભાવ રાખીએ, એના માટે આ પાઠ અહીંયા આપેલો છે, આપવામાં આવેલો છે. તો હવે એ પાઠને આપણે શરૂઆત કરીએ. એ પાઠની તો કીધું કે રાજા દિલીપઃ સંતતિમ પ્રાપ્તુમ, રાજા દિલીપ જે છે એ સંતાન પ્રાપ્તિની ઈચ્છાથી સંતતિ પ્રાપ્તુમ નંદિન્યાહ ગોહો સેવાત્મકમ વ્રતમ ધારયન. રાજા દિલીપે શું કર્યું તો કે સંતાનની પ્રાપ્તિ માટે, સંતાન સુખની પ્રાપ્તિ માટે રાજા દિલીપે નંદિન્યાહ, નંદિની નામની જે ગાય જે છે, ગાય હતી, એમની સેવાત્મકમ, એમની સેવા કરવાનું એક વ્રત જે છે એમને ધારણ કર્યું કે જ્યાં સુધી મને પુત્ર રત્નનું વરદાન ન મળે આ ગાય માતા પાસેથી, ત્યાં સુધી હું આ નંદિની ગાય માતા છે એમની સેવા કરીશ. 21 દિનાની યાપિતવાન, 21 દિવસો જે છે એ નંદિની ગાયની સેવા, એને ખૂબ પરિશ્રમ અને ખૂબ જે છે એ સાચવી અને નંદિની ગાયની સેવા એણે કરી. કોણે? દિલીપ રાજાએ અને સુદક્ષિણા રાણીએ બંનેએ એમની સેવા કરી. કોની? તો કે નંદિની ગાયની. 22 દિને, 22મા દિવસે નંદિની સેવકસ્ય, તો કે નંદિની જે છે એ સ્વસેવકસ્ય, નંદિની 22મા દિવસે નંદિની ગાય જે છે એ પોતાના સેવકની દિલીપસ્ય મનોગતમ જ્ઞાતુમ ઇષ્ટવતી. એટલે કે નંદિની ગાય જે છે એ પોતે પોતાનો સેવક જે છે દિલીપ, કારણ કે દિલીપ રાજા ગાયની સેવા કરતા હતા, એટલે અહીંયા કીધું કે પોતાનો સેવક નંદિની ગાય જે છે પોતાનો સેવક દિલીપ જે છે એની મનની ઈચ્છા જાણવા માટે શું કરે છે તો કે મનોગતમ જ્ઞાતુમ, દિલીપસ્ય મનોગતમ જ્ઞાતુમ ઇષ્ટવતી લીલા આચરયત. તો કે એક ઇષ્ટવતી લીલા, એક એવી લીલાનું આચરણ કરે છે. કોણ? નંદિની ગાય કરે છે એક એવું લીલાનું, એક પોતે પોતાની લીલા દેખાડવા માટે જે છે એ આચરણ કરે છે કે દિલીપ જે છે એ મારા પ્રત્યે કેટલો વફાદાર છે, દિલીપ જે છે મારો કેટલો સાચો ભક્ત છે, એ જોવા માટે નંદિની ગાય જે છે એ એક લીલાનું જે છે એ લીલા કરે છે, નંદિની ગાય છે તે. અને કીધું કે આચરે તદાની તસ્મિન દિને સા હિમાલયસ્ય ઘોરવનમ પ્રવિષ્ટવતી. અને એ દિવસે શું કરે છે? જ્યારે દિલીપ જે છે એ નંદિનીને ચરાવવા લઈ જાય છે, ત્યારે નંદિની ગાય જે છે એ પોતાની ઈચ્છાથી એક હિમાલયના એક ઘોર વનમાં, એકદમ અગાધ વન હોય જ્યાં બીક લાગે એવા ઘોર વનમાં પોતે નંદિની ગાય છે એ પ્રવેશ કરે છે. શેના માટે? દિલીપની પરીક્ષા કરવા માટે કે દિલીપ પોતાના પ્રત્યે કેટલો વફાદાર છે, દિલીપ જે છે એ ગૌભક્ત સાચે જ છે કે પછી પોતાના સ્વાર્થ માટે પોતે જે છે મારી સેવા કરી રહ્યો છે, એવું જાણવા માટે નંદિની ગાય જે છે એ હિમાલયના એક ઘોર વનમાં પ્રવેશ કરે છે. પ્રવિષ્ટવતી તત્રસ્થમ વાતાવરણમ રમણીયમ આસીત. અને તે અઘોર વન જે છે, જંગલ જે છે, એનું વાતાવરણ ખૂબ જ રમણીય હતું. ત્યાંથી ઝરણા વહેતા હતા, પતંગિયાઓ હતા, ખૂબ મોટા મોટા ફળથી લદેલા વૃક્ષો હતા, અને ત્યાં પુષ્પો પણ નાના છોડ હતા, અને એની ઉપર ભ્રમરાઓ અને પતંગિયાઓ આંટા મારતા હતા, અને પુષ્પોની ખૂબ જ સુગંધ આવતી હતી, અને મંદ શીતળ શાંતિથી પવન ત્યાં પસાર થતો હતો. એટલે આવું રમણીય વાતાવરણ તે જંગલનું હતું, અઘોર વન હતું. અતઃ દિલીપઃ ક્ષણમ યાવત, એટલે કે માટે દિલીપ રાજા છે એ પોતે જે ઓલું વન જે છે, વનની શોભા જોવામાં પોતે એક ક્ષણ માટે નંદિની ગાયને જે છે પોતે એના ઉપરથી ધ્યાન હટાવી અને પોતે જે છે એની શોભામાં ખોવાઈ ગયા. નંદિની અદૃષ્ટવા, નંદિનીને જોતા નથી, અને પ્રકૃતિમ પશ્યન આસીત, નંદિની તો એમ ચરે છે નંદિની, અને નંદિની ચરતી હોય છે ત્યારે પોતે આ બાજુ ફરી અને પોતે શું કરે છે? જંગલની શોભા જોવા માંડે છે. ત્યારે તસ્મિન એવ સમયે, ત્યારે એ જ સમયે શું થાય છે તો કે તસ્મિન એવ સમયે કશ્ચન સિંહ, કોઈ સિંહ આવે છે ત્યાં અચાનક ગાયની પાસે, અને શું કરે છે? નંદિન્યાહ ઉપરી આક્રમણમ અકરોત. એ સિંહ છે નંદિની ઉપર આક્રમણ કરે છે સીધો આવી, અને જ્યારે દિલીપ રાજા તો જંગલની શોભા જોવામાં વ્યસ્ત હતા, ત્યારે એક ક્ષણમાં એકદમ સિંહ આવે છે, પ્રગટ થાય છે, અને સીધો જે છે નંદિની ઉપર આક્રમણ કરે છે. આક્રમણમ અકરોત.
યતો હિ દિલીપઃ પ્રકૃતિ દર્શને રતઃ આસીત. જ્યારે દિલીપ પ્રકૃતિ દર્શન, પ્રકૃતિ જોતો હોય છે, ઝરણા, જંગલ, નદી, નાળા બધું જોતો હોય છે જંગલમાં, ત્યારે જ આવું થાય છે, આ ઘટના બને છે. તસ્માત સિંહસ્ય, તેથી સિંહ જે છે, સિંહસ્ય આક્રમણમ સહ ન દૃષ્ટવાન. આ દિલીપ રાજા છે એ પ્રકૃતિના દર્શનમાં ખોવાઈ ગયેલા હોય છે, માટે જે છે એ સિંહ જે નંદીની પર આક્રમણ કરે છે એ પોતે જોઈ શકતા નથી. પોતાને ખબર નથી કે ગાયની ઉપર, નંદીની ગાય જે છે એની ઉપર એક સિંહ આવી અને આક્રમણ કરી ગયો, એવું એ જોતા નથી દિલીપ રાજા. તો ત્યારે શું થાય છે? તો કે તદાનીમ કિંતુ યદવગતમ યત સહ સિંહઃ નંદિન્યાઃ ઉપરી આક્રમણમ કૃતવાન. પછી એમને અચાનક જોયું કે આ અવાજ શેનો આવ્યો? ત્રાડ પાડી સિંહે એકદમ ગર્જના કરી અને નંદીની ઉપર એકદમ અટેક કર્યો, આક્રમણ કર્યું. ત્યારે એકદમ થોડીક વાર રહીને પછી જોવે છે તો નંદીની ઉપર સિંહ જે છે આક્રમણ કરે છે એવું જોવે છે. ત્યારે શું થાય છે? નંદિન્યાઃ ઉપરી આક્રમણમ કૃતઃ રક્તવર્ણાયાઃ નંદિન્યાઃ શરીરોપરી આરૂઢવંતમ. રક્તવર્ણની નંદિની જે છે એકદમ લાલ કલરની એકદમ ગાય હોય છે, એટલે રક્તવર્ણાયાઃ નંદિન્યાઃ શરીરોપરી આરૂઢવંતમ. એ શરીરની ઉપર જે સિંહ જે છે એ પોતે આરૂઢ થઈ જાય છે. ગાય આમ જે છે એ બેસી જાય છે 4 પગે અને એની ઉપર સિંહ જે છે આખો આવી રીતે આવી જાય છે કે હમણાં ખાઈ જાવ, એવી રીતે આવી અને પોતે સિંહ જે છે નંદીની ગાયની ઉપર આરૂઢવાન થઈ જાય છે. અને તમ કેસર સિંહમ મારયિતુમ દિલીપઃ, માટે કીધું કે એ દિલીપ જે છે એ શું કરે છે? તો કે એ કેસરી સિંહને મારવા માટે દિલીપ જે છે આગળ આવે છે. તુણીરાગ બાણમ, તુણીરાગ પોતાનો જે તુંડીલ હોય છે, પોતાની પાછળ ભાથું હોય છે, રાજા હોય એટલે પોતે નંદીની ગાયની રક્ષા માટે પોતે બાણ અને પાછળ પોતે ધનુષ અને પાછળ બાણ ભરી અને ભાથા હોય ને બધું ભાથું આમ બાંધેલું હોય, એમાંથી આમ બાણ કાઢી અને પછી છોડવાનું હોય. તો પોતાના હાથમાં ધનુષ અને બાણ પાછળ તુંડીલમાં ભરીને આવે છે. એ તુંડીલમાંથી બાણ કાઢી અને પેલા સિંહની ઉપર આવી રીતે નિશાન સાધે છે રાજા છે એ. બાણમ ઉદ્ધૃતમ ઇષ્ટવાન, બાણની ઈચ્છા કરી અને આવી રીતે આમ નિશાન સાધે છે. ત્યારે પરંતુ સાયકસ્ય મૂલ પ્રદેશે ગૃહીતે સતી, એટલે જેમ મૂળ પ્રદેશ જે છે સાયકસ્ય મૂલ પ્રદેશે ગૃહીતે સતી સહ દિલીપઃ સ્યાત. તો એમ કીધું કે દિલીપ જે છે એ પોતે ઓને મારવા જાય છે, આમ બાણ આમ ચડાવીને આમ ખાલી પોતે બેસે છે, આવી રીતે આમ જોવે છે અને સિંહની પાસે જઈ અને પોતે વિનંતી કરવા લાગે છે કે મૂલ પ્રદેશે ગૃહીતઃ સ્યાત સહ દિલીપઃ ચિત્રલેખિતઃ સ્યાત. એક કેવો થઈ જાય છે? એકદમ જે નંદીની ગાયની ઉપર આક્રમણ એકદમ સિંહ કર્યું એટલે દિલીપ જે છે એકદમ મૂર્છિતવાન અને એકદમ આમ સજ્જડ થઈ જાય છે કે ઓહો આ શું થઈ ગયું એમ. એટલે આમ બાણ કાઢીને આમ ઊભો તો રહે છે, પરંતુ એ પોતે એકદમ સ્થિર થઈ જાય છે, એકદમ જાણે ચિત્ર હોય, સ્થિર ચિત્ર હોય એવી રીતે પોતે બની જાય છે. આમ આવી રીતે પોતાની બાણ આવી રીતે આમ સાધી અને સિંહની ઉપર તથા સ્થિર અભવત, અને પોતે સ્થિર એકદમ થઈ જાય છે. તદા સહસિંહ ઉક્તવાન, ત્યારે તે સિંહ છે એ બોલે છે. સિંહ જે નંદીની ઉપર આમ ચડેલો સિંહ હોય છે એ બોલે છે દિલીપને, હે રાજન તવ શ્રમેણ કિમપી ન ભવિષ્યતિ. એટલે એ સિંહ જે છે એ પોતા દિલીપ રાજાને કહે છે કે હે રાજા, હે દિલીપ રાજા, તું ગમે એટલો પ્રયત્ન કર, તારાથી કાંઈ નહીં થાય, હું આને ખાઈને જ રહીશ એમ. એટલે કે તારાથી કંઈ થવાનું છે નહીં, તારાથી કશું થશે નહીં. વૃક્ષાન ઉચ્છેદયિતુમ સમર્થઃ, એટલે કે વૃક્ષો જે છે મોટા મોટા વૃક્ષો એને ઉખેડવાના સમર્થ જે પવનમાં છે, સમર્થ વાયુ, જેમ વૃક્ષો મોટા મોટા વૃક્ષોને ઉખેડી નાખવામાં સમર્થ એવો વાયુ જે છે એ પોતે વાયુ પર્વતસ્ય કિમપી કર્તુમ ન પ્રભવતી. વાયુ જે છે એ પર્વતને નથી ઉખાડી શકતો. વૃક્ષોને ભલે મોટા મોટા વૃક્ષોને ઉખાડી નાખે, પણ વાયુ જેમ પર્વતને નથી ઉખાડી શકતો એવી જ રીતે અનંતરમ સ્વપરિચમ, એવી જ રીતે તું પણ કંઈ કરી શકીશ
નહીં. એટલે રાજાને પેલો સિંહ છે એમ કહે છે કે તું ગમે એટલા પ્રયત્ન કર, હું આને છોડીશ નહીં અને તારાથી પણ કંઈ થશે નહીં. કેવી રીતે? તો કે જેમ પવન જે છે એકદમ જોરથી પવન ફૂંકાય તો ઝાડવા કદાચ મૂળમાંથી ઉખાડી નાખવા વાળો પવન છે એ પર્વતને ઉખેડી શકતો નથી, એમ તારાથી પણ કંઈ થશે નહીં. અનંતરમ સ્વપરિચય પ્રયચ્છતિ, અને પોતે શું કરે છે? પોતે સિંહ જે છે પોતે પોતાનો પરિચય આપે છે. અનંતરમ સ્વપરિચય પ્રયચ્છતિ, પોતે પોતાનો પરિચય આપે છે સિંહ. એનો પરિચય છે, સિંહનો પરિચય આપણે કાલના વિડીયોમાં જોઈશું, બરાબર? વગેરે આગળ આપણે આગળના વિડીયોમાં જોઈશું. આ જે આગળની કથા છે વગેરે બધી આપણે આગળના વિડીયોમાં જોઈશું, બરાબર છે? તો બધાને જય શ્રી કૃષ્ણ.